આપણા ગુજરાતના બાળકોની ગુજરાતના યુવાનોની ચિંતા કોણ કરશે? બાળકો અને યુવાનોના ભવિષ્યની ચિંતા કોણ કરશે? ચિંતા કરવાવાળા ઘણા બધા છે. ચિંતા અમે કરીશું, આવી વાત તો બોલતા બોલાઈ જાય છે આપણા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરથી. પણ શું ખરા અર્થમાં બાળકોની, આપણા યુવાનોના ભણતરની ચિંતા સરકાર કરે છે? જો કરતી હોય તો એક જ શાળાને 3 દિવસ સુધી તાળાબંધી ન કરવી પડે. આ એટલા માટે કહેવું પડે છે કારણ કે સુઈ ગામની જે ડાભી પ્રાથમિક શાળા છે એમને 3 દિવસથી તાળાબંધી કરવામાં આવી છે. એટલા માટે કારણ કે ત્યાં એક જ શિક્ષક છે જે બાળકોને ભણાવી રહ્યો છે. હવે 1 થી 10 ધોરણ છે અને તમામ બાળકોને ભણાવવા માટે એક જ શિક્ષક છે. અને ઉપરથી કુબેર ડિંડોર એવું કહે છે કે અમે બાળકોની ચિંતા અમે કરીએ છીએ, તમે ચિંતા ન કરતા. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સતત 3 દિવસથી સુઈ ગામની જ્યાં ડાભી પ્રાથમિક શાળા છે તેમને તાળાબંધી કરવામાં આવી છે. ગ્રામજનો આ શાળા ખાતે ઉપસ્થિત રહ્યા છે, ઢોલ નગારા સાથે રામધૂન બોલાવી છે, અનશન પર ઉતર્યા છે. હવે જો આપણા શિક્ષણ મંત્રી બાળકોની ચિંતા કરતા હોય, બાળકોના વાલીઓની ચિંતા કરતા હોય તો આજે તમામ વાલીઓએ, ગ્રામજનોએ અનશન પર ઉતરવાની જરૂર જ ન પડત. બાળકો માંગ કરી રહ્યા છે કે અમને શિક્ષકો આપો. તમે શિક્ષકોની બદલી કરો છો એમાં કોઈ જ અમને વાંધો નથી, પરંતુ તમે એ સમય બદલી કેમ કરો છો જ્યારે ધોરણ 10ની જે બોર્ડની પરીક્ષા નજીકમાં હોય? હવે આ ધોરણ 10ના બાળકોનું ભવિષ્યનું શું? જો તેઓ નાપાસ થશે તો 1 વર્ષ તેમને ફરી એક વખત આ જ ધોરણમાં રહેવું પડશે. 1 વર્ષ તેમનું બરબાદ થઈ જશે. એમની જવાબદારી કોણ લેશે? તમે શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં પણ અમને કોઈ જ વાંધો નથી, પણ તમે એ સમયે કેમ બદલીનો દોર ચાલુ કરો છો જ્યારે ખરેખર બાળકોને શિક્ષકોની જરૂર છે? પીવાના પાણીની સુવિધા અહીંયા નથી, લાઇટ નથી, સીસીટીવી નથી, સારા શિક્ષકો નથી. એક શિક્ષક તમે આપો છો ને કહી દો છો કે ગણિતના શિક્ષક તો ગુજરાતી ભણાવી લેશે. તમારા એક મંત્રીથી બધા ખાતા સચવાઈ જાય છે? નથી થતું. તો પછી તમે કેમ એવી આશા રાખો છો કે એક શિક્ષક છે એ તમામ બાળકોને ભણાવી લેશે, તમામ વિષયો ભણાવી લેશે? હવે સવાલ એ છે કે 3 દિવસથી આ પ્રાથમિક શાળા અત્યારે બંધ છે. ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે. હવે આ તમામ બાળકોનું શું? ખાસ કરીને ધોરણ 10ના બાળકોનું શું? કે અહીંયા તેઓ રાહ જોઈને બેઠા છે કે બોર્ડની પરીક્ષા નજીકમાં છે. આ પરીક્ષાની અંદર જો કંઈ થયું, જો વિદ્યાર્થીનું વર્ષ બરબાદ થયું, એની જવાબદારી કુબેર ડિંડોર તમે લેશો? તમે કહી દીધું છે કે બાળકોની ચિંતા અમે કરીએ છીએ. જો તમે કરતા હોય તો ખરેખર કરો, કારણ કે હવે બોર્ડની પરીક્ષા પણ નજીકમાં છે. વિદ્યાર્થી જે રાત દિવસ મહેનત કરે છે, વાંચે છે, એમના ભવિષ્યની તો તમે ચિંતા કરો. અત્યારે રામધૂન બોલાવી રહ્યા છે લોકો, અને જ્યારે તમને સવાલ કરવામાં આવે છે ત્યારે તમે ખાલી મોટી મોટી હાંકી દો છો કે અમે કરી લઈશું, અમને ચિંતા છે. તમારા જિલ્લા શિક્ષણ અધિકારી પણ નમતું જોખવા માટે તૈયાર નથી. શિક્ષકોની ઘટ જ નથી. એક શિક્ષક કાયમી છે, ઘણું છે. હવે તમે આટલું ભણ્યા છો તો બીજા લોકોને પણ ભણવાનો અધિકાર છે, એમને પણ તમે ભણવા દો. એટલે સવાલ અહીંયા એ છે કે સૌથી પહેલા જે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન છે અને કુબેર ડિંડોરે જે પ્રતિક્રિયા આપી છે તે સાંભળવી ખૂબ અગત્યની છે, કારણ કે તેમના ઉપર લોકોએ પણ પોતાના જવાબ આપ્યા છે. એટલે સૌથી પહેલા કુબેર ડિંડોર અને જિલ્લા શિક્ષણ અધિકારીને સાંભળી લઈએ. સુઈગામ તાલુકાના ડાભી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા ચાલે છે. એ જે શાળા ચાલે છે એમાં ધોરણ 9થી 12ની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળા ચાલે છે એના ત્યાં ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવેલી છે. વિગત એવી છે કે એ શાળાની અંદર 4 વર્ગો છે અને 4 શિક્ષકો કામ કરી રહ્યા છે, જેમાંથી એક શિક્ષક પરમેનન્ટ છે અને બાકીના 3 શિક્ષક જે છે એ પૂરતી લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક શિક્ષકો છે. ગ્રામજનોની એ માગણી છે કે અમને બધા શિક્ષકો પરમેનન્ટ આપવા, અને ગ્રામજનોની જે માગણી છે એના અંતર્ગત જો વાત કરું તો સરકાર અત્યારે ઇનિશિયેટિવ લઈ સમગ્ર ભરતી પ્રક્રિયા ખૂબ ઝડપથી ચલાવી રહી છે, અને આગામી ટૂંક જ સમયમાં બનાસકાંઠા જિલ્લાની તેમજ રાજ્યની તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓની અંદર સરકારની ભરતી થઈ જશે. ઉપરાંત સરકારે સરકારી શાળાઓની અંદર જિલ્લા ફેરનો ઓનલાઈન કેમ્પ બી માર્ગદર્શિકા જાહેર કરી લીધી છે, જે અંતર્ગત પણ અન્ય જિલ્લાના જે સરકારી શિક્ષકો છે બદલી થઈને આવશે. ઉપરાંત ટૂંક જ સમયમાં તાલુકા ફેરના જે કેમ્પ છે એ પણ યોજાવાના છે. એટલે ટૂંકમાં કહી શકાય કે આગામી ટૂંક જ સમયમાં જે આ ઘટ છે એ પૂરાઈ જશે. પર અભ્યાસ રાબેતા મુજબ ચાલી રહ્યો છે. મારા એક વર્ગ 2 અધિકારી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી કરશનભાઈ પઠાણને
અત્યારે ત્યાં મેં મોકલેલા છે તપાસ માટે, અહેવાલ મેં મંગાવેલો છે અને એ લોકો મારી સાથે ચર્ચા કરશે તો આપણે ચર્ચા કરીને એમનો જે સુખદ ઉકેલ છે એ લાવવા માટે પ્રયત્ન કરીશું. વિષય છે, હું હકીકતલક્ષી રિપોર્ટ અમારા ડીપીઓ પાસેથી મંગાવી લઈશ, પણ એવું લગભગ હશે નહીં, કેમ કે અત્યારે જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક બદલીઓ થઈ છે, તાલુકા આંતરિક બદલીઓ થઈ છે, એટલે બદલીના કારણે કેટલાક શિક્ષક મિત્રો પોતાના વતન ગયા હશે તો એ જગ્યા ભરવા માટેની અમારી જાહેરાત અત્યારે આપી છે 24,700 આપણા 1 થી 5, 6 થી 8 અને 9, 10 અને 11, 12 માટેની. એ ભરતી ઓનગોઈંગ છે, એટલે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. શિક્ષકો મૂકીશું, ના હોય તો જ્ઞાન સહાયકથી પણ વ્યવસ્થા કરીશું. એટલે ગામના લોકોને પણ ચિંતા કરવાની જરૂર નથી. આ સરકાર એના માટે ચિંતા કરી રહી છે, બાળકોનો અભ્યાસ ન બગડે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ અમે કરીશું. પણ મેં આજે જાણ્યું છે આપના માધ્યમથી, એટલે હકીકતલક્ષી રિપોર્ટ મંગાવીને એની પૂરેપૂરી વ્યવસ્થા થાય એના માટેના અમારા પ્રયત્નો રહેશે. હવે અહીંયા એ સાંભળવું છે કે ગ્રામજનો કહી રહ્યા છે કે અમારી કોઈ દરકાર લેતું નથી. અમે કેટલી વખત રજૂઆત કરી છે, 3 દિવસ થયા, તેમ છતાં કોઈ જ અહીંયા આવ્યું નથી. જે તાળાબંધી કરવામાં આવી છે, કોઈ જે અહીંયા આવીને શાળાને ખોલાવી નથી. તો શું હવે જે આ બાળકોનું જ્યાં ધોરણ 10નું વર્ષ છે રાહ જોઈને બેસશે કે ક્યારે તાળાબંધી ખુલશે? જ્યારે ખુલશે ત્યારે ફરી એક વખત વિદ્યાર્થી મહેનત કરશે? એવું નહીં થાય. વિદ્યાર્થીઓનું આ વર્ષ તો જતું જ રહેવાનું છે. તમે બદલી કરી છે, સારી વાત છે, પણ તમે વેકેશન સમય આ બધું કરો તો કોઈક જે વિદ્યાર્થીઓ ધોરણ 10, ધોરણ 11 અને 12ની અંદર જે પોતાના શિક્ષકો પાસેથી શીખી રહ્યા છે તે વધુ શીખે. કારણ કે કોઈ એક મેથડમાં શીખવું અને પછી કોઈક બીજા પાસે તરત જ એ મેથડ આપણે શીખવા જઈએ તો કોઈ જ વ્યક્તિને નહીં આવડે. એટલે તમે બદલી કરો છો એમનાથી કોઈને જ વાંધો નથી, પરંતુ સૌથી પહેલાં અહીંયા જે ગ્રામજનો તમને જે જવાબ આપી રહ્યા છે તે પણ સાંભળી લો. તમે દરકાર કરો છો એની વાત કરી છે, પરંતુ અહીંયા ક્યાંય જ દરકાર લેવામાં નથી આવતી. એ આપણે સાંભળીએ ગ્રામજનો અને જે વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી. મારું નામ પ્રજાપતિ જ્યોત્સનાબેન રામસિંહભાઈ છે. હું ડાભી ગામની છું અને અમારી શાળામાં શિક્ષકોની ઘટના કારણે અમારે 3 દિવસથી બહાર ઊભું રહેવાનું થાય છે અને શિક્ષકોની ભરતી થાય એવું અમે ઈચ્છીએ છીએ. કેટલા ધોરણ સુધીની શાળાઓ છે અને કેટલા શિક્ષકો હાજર હોય છે ને? અમારે 9 થી 12 ધોરણની શાળા છે અને અમારે સરકારી શિક્ષક 1 છે અને 3 પ્રવાસી છે. તો હાલમાં કેટલા શિક્ષકો હાજર હોય છે? અત્યારે તો એક સરકારી શિક્ષક છે અને 3 પ્રવાસી શિક્ષકો હાજર છે. અત્યારે કેટલા દિવસથી શાળાને લોક મારેલો છે? 3 દિવસથી. ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીની છું અને અમારી સ્કૂલમાં તાળાબંધી કરી છે. અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોની ખૂબ જ જરૂરિયાત છે અને અમારી શાળામાં એક જ શિક્ષક છે અને અમારી શાળામાં એક જ શિક્ષક હોય તો અમને કેવી રીતે ભણાવી શકે અને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અમારે આગળ વધવું એ જરૂરી છે ખૂબ જ. અને અમારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આવી રહી છે અને અમને કોઈ ભણાવવા માટે શિક્ષક નથી. એટલા માટે અમે શું કરીએ, અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારને શિક્ષકોની મંજૂરી કરવી પડે અને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને શિક્ષકોની મંજૂરી કરવી પડે અને એક જ શિક્ષક કેવી રીતે આખી શાળાને ચલાવી શકે તે માટે અમારા શિક્ષકોને મોકલવા જોઈએ. અને શિક્ષકો જ ના હોય તો અમારી શાળાને કેવી રીતે ચલાવી શકે? કેટલા સમયથી એક જ શિક્ષક છે? ખાસા સમયથી. 2 શિક્ષકો હતા પરંતુ એક શિક્ષકની બદલી કરાવી દીધી છે. કેટલા ધોરણથી શાળા થાય? 9 થી 12. આ સતત 3 દિવસની તાળાબંધી પછી જો તંત્ર કોઈ હજી સુધી સ્કૂલની મુલાકાતે નથી આવ્યો તો આ જોતાં એવું લાગે છે કે તંત્રને સરકારી શિક્ષણની અંદર બિલકુલ પણ રસ નથી. તંત્રને અમારો શિક્ષકોનો પ્રોબ્લેમ સોલ્વ નથી કરવો અને કોઈ ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી ભણીને આગળ આવે એની અંદર તંત્રને બિલકુલ રસ નથી. સ્કૂલને બોર્ડની એક્ઝામને 2 મહિનાની પણ વાર છે. ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી, શિક્ષકોની ઘટ છે. બોર્ડની અંદર સ્કૂલનું પરિણામ નબળું આવે અને આ સ્કૂલને કેવી રીતે બંધ કરવી એના એ જ કામ કરી રહ્યું હોય તંત્ર એવું લાગી રહ્યું છે. જેથી કરીને પ્રાઇવેટ સ્કૂલોની અંદર વધુમાં વધુ વિદ્યાર્થીઓ જાય અને ગરીબોના વિદ્યાર્થી ના ભણી શકે. આ જોતાં તો એવું જ લાગી રહ્યું છે કે તંત્રને સરકારી સ્કૂલ ચલાવવામાં કોઈ રસ નથી. કુબેર ડિંડોર, તમારા નિવેદનથી જે આ વિદ્યાર્થીઓનું શિક્ષણનું વર્ષ છે તે રાહ જોઈને નહીં બેસે, એ તો જતું જ રહેવાનું છે. એટલે જલ્દીથી અહીંયા શિક્ષકો મુકાવો, કારણ કે અહીંયા હવે તમારે એ જોવાનું છે કે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે. કારણ કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે કે કોઈ શિક્ષક આવે અને જે એમના વિષય અધૂરા છે ભણાવવાના, જે સમજાવવાનું અધૂરું છે તે પણ સમજાવે. કારણ કે હવે બોર્ડની પરીક્ષા પણ નજીકમાં છે અને ખાસ કરીને આ તમામ લોકોને હવે શિક્ષણ મંત્રીથી વધારે એક વ્યક્તિ પાસે આશા છે, એ છે ત્યાંના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર.
કારણ કે જ્યારે મત માંગવા તેઓ લોકો પાસે ગયા હતા ત્યારે તેમણે વચનો આપ્યા જ હશે, શિક્ષણ વ્યવસ્થા અમે સારી કરીશું. તો હવે સ્વરૂપજીનો પણ વારો છે આ લોકોનું સાંભળવાનો, કારણ કે હવે તેઓ ધારાસભ્ય બની ગયા છે, તેમણે શપથ પણ લઈ લીધા છે, એટલે હવે કામગીરી કરવાની જવાબદારી પણ એમની છે. હવે તેમને કામે લાગી જવું જોઈએ, આ લોકોને સાંભળવા જોઈએ કે હજુ પણ ક્યાંક એવું ન બને કે ચોથા દિવસે 5મા દિવસે આ જ તાળાબંધી યથાવત રહે. એટલે સ્વરૂપજી ઠાકોર અને એમની સાથે શંકર ચૌધરી, તમે જે મોટા મોટા વચનો આપ્યા છે એક વખત આ બાળકોને પણ સાંભળી લેજો, કારણ કે અત્યારે આ બાળકોને તમારી જરૂર છે. એમનું જે ભવિષ્ય છે ભણતરનું તે હવે અંધકારમાં જતું દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી આ તાળાબંધી ખોલવામાં નહીં આવે ત્યાં સુધી લાગે છે કે આ ગ્રામજનો અહીંયાથી ઊભા થવાના નથી, રામધૂન બોલાવી રહ્યા છે. એટલે તમે જે વચનો આપ્યા છે એ પૂરા કરવાનો હવે સમય છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે ત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, સતત 3 દિવસથી તાળાબંધી છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં જતું દેખાઈ રહ્યું છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.